તો બમ્પર સ્ટોક્સમાં આજે આપના માટે લઈને આવ્યો છું હું સૌથી પહેલાં તે છે આઈટીઆઈ મેં તમને થોડા સમય પહેલાં ખરીદવાની સલાહ આપી હતી. હું ચાર્ટ્સ બતાવી દઉં આઈટીઆઈના. પહેલાં થોડા સમય પહેલાં મેં ખરીદવાની સલાહ આપી હતી ત્યારે ટાર્ગેટ તો 2 દિવસમાં આવી ગયા. એટલે આજે હવે તમે જો આઈટીઆઈ પર નજર કરશો તો તમને ચાર્ટ્સમાં જોવા મળશે. સાપ્તાહિક ચાર્ટ્સ હું તમારા માટે મંથલી ચાર્ટ્સ હું તમારા માટે લઈને આવ્યો છું, જેમાં નીચે એક બોટમ બ્લેક લાઇન તમે જુઓ છો તે બની રહી છે અને તે છે 192નું લેવલ. 192 ટકી રહ્યું છે. આટલા સમયથી ઘટાડો આવે છે તો ખરીદદારી આવે છે. વચ્ચે 1 મહિનો એવો હતો જબરદસ્ત તેજી આવી, 600 ને ઉપર ગયો અને ત્યાંથી નીચે આવ્યો સ્ટોક, રાઈટ. પણ પછી છેલ્લી 3 મંથલી કેન્ડલ જુઓ, તેજી છે. હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. પહેલાં ટ્રેડિંગના ટાર્ગેટ મેં આપ્યા હતા, 2 દિવસમાં ટાર્ગેટ આવી ગયા 265ના. હવે હું તમને ઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ્સ આપી રહ્યો છું. દરેક 30 રૂપિયાનો ઘટાડો આવે સ્ટોકમાં તમે વધુ ખરીદી કરો, એસઆઈપી કરો. સ્ટોક શા માટે મેં પસંદ કર્યો છે? કારણ કે મિડ કેપ સ્મોલ કેપ શેર્સ હવે ફરી એકવાર તેજીમાં છે અને સારું પરફોર્મન્સ આ આઈટીઆઈ સ્ટોક આપી શકે છે. એટલે આ બંને જ તમે કારોબાર જે છે તે કારણો છે તે તમે જોઈ લો. હવે આવો ટાર્ગેટ અને સ્ટોપ લોસ પર. તો હું લોંગ ટર્મ ટાર્ગેટ્સ આપી રહ્યો છું અહીંયાથી 555ના. છેલ્લે 600 ને ઉપર ગયેલો જે સ્ટોક, એટલે 555 ન આવે એવું ન કહી શકાય. ધીરી પણ મક્કમ ગતિથી આ સ્ટોક તમને 555 ફરી એકવાર લઈ જશે. સ્ટોપ લોસ અમારે અહીંયાથી 192 છે આમ તો, પણ હું તેમ છતાં 199 રાખું છું કે જેથી તમને એક માર્જિન ઓફ એરર પણ મળી શકે. તો આ છે મારા તરફથી આજે આઈટીઆઈ. હું ફરી વખત બમ્પર સ્ટોક્સમાં આઈટીઆઈ લઈને આવી રહ્યો છું. પણ યોમિક, તમારા તરફથી કયો સ્ટોક? જી યસ, મારા તરફથી હું આજે લઈને આવ્યો છે મિન્ડા કોર્પોરેશન. મિન્ડા કોર્પોરેશન આજે સિલેક્ટ કરવાનું ઘણા બધા કારણ છે. આપણે જોઈએ તો એપ્રિલ મહિનામાં જ્યારે સ્ટોકે 470થી સપોર્ટ લીધો, સપોર્ટ લઈને તમે જોશો તો ઉપર 530ના આપણને લેવલ જોવા મળે. એક વખત ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે લઈને આવીએ 530થી હર્ડલ આવ્યું હતું, પરંતુ એમાં એક માઇનસ પોઈન્ટ એ હતો કે 10 EMAથી સપોર્ટ મળ્યો, પરંતુ 50 EMA તો એનાથી રિજેક્શન આવ્યું હતું. અને આ જો તમે જોશો ને છેલ્લા 2 દિવસથી તો સ્ટોકમાં આપણને 10 EMA અને 50 EMA બંનેથી આપણને સપોર્ટ મળે અને એની ઉપર ક્લોઝ આપવામાં સફળ છે. એટલે એ જ કારણથી એક તો ડેઇલી કેન્ડલમાં ઇનસાઇડ બાર બન્યું છે જેનું બ્રેકઆઉટ મળ્યું છે. બીજું તમે જોશો તો લાસ્ટ એટલે કે ગઈકાલે તમને હેકિનેસી પેટર્ન છે એમાં પણ તમને ખરીદીનું સેટઅપ બન્યું છે અને એટલા જ માટે આપણને આ સ્ટોક વધારે પોઝિટિવ જોવા મળ્યું છે. હવે જો ટાર્ગેટની વાત કરીએ તો ટાર્ગેટ આપણે અહીંથી 544 રાખીશું કે જે આપણે જોઈએ તો જે માર્ચ ફેબ્રુઆરીમાં જે આપણને હાઈ બનતા જોવા મળે છે એ લેવલ ફરીથી જોવા મળશે. અને સ્ટોપ લોસ તરીકે આપણે 508 કે જ્યાં તમારું 10 EMA અને 50 EMA બંને એક સાથે ભેગું થાય છે 508 ઉપર, જેને સપોર્ટ તરીકે, અને ટાર્ગેટ આપણે 544 રાખીશું અહીંયાથી. યસ.